ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમનું હવે ધારાસભ્ય પદ જોખમાઈ ચૂક્યું છે, કેમ કે તેમને નર્મદાની સેશન કોર્ટે 7 વર્ષની સજા પણ ફટકારી છે અને હવે તે વડોદરાની સેન્ટ્રલ જેલ છે તેમાં ધકેલાઈ ચૂક્યા છે। પરંતુ હવે તેમના ભવિષ્યનું શું, આ મામલે પત્રકાર જગદીશ મહેતાનું શું કહેવું છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચૈતર વસાવાએ વીતેલા દિવસોમાં જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત કબજે કરીને ત્યાર પછી માનવામાં આવતું હતું કે આવનારી વિધાનસભાની ચૂંટણી છે તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા છે ત્યાં વિધાનસભાની સીટો કબજે કરવા માટે પણ હવે મેદાને આવશે અને તે પહેલાં જ ધારાસભ્ય ચૈતર વસાવાને વર્ષ 2023ના વનકર્મીને ફટકારવાના, હવામાં ફાયરિંગ કરવાના અને ખંડણી માંગવાના કેસમાં 7 વર્ષની સજા પડે છે। તેમના સાથે તેમના પત્ની અને અન્ય આરોપીઓ સહિત કુલ 9 લોકો છે તેમને સજા પડ્યા બાદ વડોદરાની સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવે છે। ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમનું હવે આ ધારાસભ્ય પદ છે તે નિયમો અનુસાર જતું રહ્યું છે, પરંતુ હવે આગામી સમયમાં તેમના ભવિષ્યનું શું તે મામલે પત્રકાર જગદીશ મહેતાને પણ સાંભળો। એ નવો રાહ એ છે કે ચૈતર વસાવા હમણાં કેટલાક સમયથી જોઈએ એવા સક્રિય નહોતા। એન્ટાયર ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં હતા એટલે કે પોતિકા મત ડેડિયાપાડા સહિતના જે આદિવાસી વિસ્તારો છે ત્યાં સક્રિય હતા, પણ કિસાન આક્રોશ યાત્રા આખા રાજ્યમાં ભારતીય જનતા અરે આમ આદમી પાર્ટીએ કાઢી, એમાં એટલા સક્રિય નહોતા જેટલા રહેવું જોઈએ। રાજુ કરપડા નીકળી ગયા, જે કિસાન નેતા તરીકે પ્રખ્યાત હતા, એ નીકળ્યા પછી સાગર રબારી પણ જયારે બહુ સક્રિય ન દેખાણા ત્યારે મેં અનેક ચેનલોમાં પણ મેં એમ કીધેલું કે સાગર રબારીનું ખામોશીપણું એ ખતરનાક છે। હજી કઈક નવા ધડાકા બડાકા સંભવ છે અને થયા કે સાગર રબારીજી એક વખત કહી દીધું કે હવે આપણે નથી રમતા। ઓકે, ચૈતર વસાવા તો અત્યારે ગોપાલ ઇટાલિયન અને ચૈતર વસાવા એ ઉત્તર ધ્રુવ છે, બે તો છે જળહળતા આમ આદમી પાર્ટીના રખોપા કરનારા। તો ગોપાલ જેટલો ખખડે છે એટલા ચૈતર વસાવા કા ખખડતા નથી? કારણ કે ચૈતર વસાવા એને હવે અંદર ખાને જાણવા મળ્યા મુજબ, મને કઈ ચૈત્રભાઈએ નથી કીધું અને આ વાત ઓથેન્ટિક છે માનવાને કોઈ કારણ નથી, પણ જે અંદર ખાને ચાલે છે એ એવી વાત છે વિક્રમ સર કે ચૈતરભાઈ હવે આમ આદમી પાર્ટી તો છોડો, પણ આદિવાસીઓના હિતના રક્ષણ માટેના નામે એક અલગ ભિલિસ્તાન, જે એને માગણી ઓલરેડી ભૂતકાળમાં કરી હતી પણ ખરી, એ અલગ ભિલિસ્તાન નામની માગણી કરવાના નામે આદિવાસી સમાજના મસીહા તરીકે પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માંગે છે। કારણ કે આમ આદમી પાર્ટી હવે ન તો કિંગ બને એમ છે, ન કિંગ મેકર બને એમ છે। તો આપની જાણ ખાતર ડેડિયાપાડાના ચીકદા ગામે જન કલ્યાણ શિબિરમાં ભાજપના MP મનસુખ વસાવાની હાજરીમાં ચૈતર વસાવાએ થોડાક દિવસ પહેલા મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના એ બંને યોજનાઓની સરાહના કરી હતી અને ત્યારે બહુ ચગ્યું હતું કે ચૈતર વસાવાનો સૂર કેમ બદલાઈ રહ્યો છે, આવું આવ્યું હતું ને મીડિયામાં। એટલે અત્યારે હું જે ચર્ચા કરું છું એ પછી આપણે ખણખોદ કરીને મેળવેલી વિગતો છે, પણ મૂળ આપણે જે કહીએ છીએ ચૈતર વસાવા હવે કઈક જુદું વિચારી રહ્યા છે। આપની જાણ ખાતર સાહેબ મેં એક એમ પણ વાત કીધેલી, વિધાન કરેલું કે 2027ની ચૂંટણી ચૈતર વસાવા શાયદ લડશે ખરા, પણ જરૂરી નથી કે એ આમ આદમી પાર્ટીમાંથી લડે, કદાચ અલગ રીતે લડે। તો અત્યારે શું થયું તમે જુઓ, 2023નો આ જે વનકર્મી ઉપરનો હુમલાનો કેસ છે, 7 વર્ષની સજા થઈ, વિધાનસભાના સ્પીકરે કહી દીધું ચૈતર વસાવા આજથી જ ધારાસભ્ય મટી જાય છે। કારણ કે જ્યાં સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ત્યાંથી વચ્ચેનો સ્ટે ન લઈ આવે ત્યાં સુધી એ હવે ધારાસભ્ય રહેતા નથી। કારણ કે કોઈ પણ સેશન કોર્ટ હોય, કોઈ પણ કોર્ટમાંથી 2 કે તેથી વધુ, 3 કે તેથી વધુ વર્ષનું જો એને સજા પડે તો એક તો ઓન ધ સ્પોટ ન્યા જામીન ન મળે, અને 2 કે એથી વધુ વર્ષની સજા થાય તો એનું ધારાસભ્ય પદ ઓન ધ સ્પોટ તાત્કાલિક જ રદ થઈ શકે। પછી વિવેક ઉપર આધાર છે વિધાનસભાના, પણ સ્પીકર કીધું છે કે આજથી ધારાસભ્ય પદ રહેતા નથી જ્યાં સુધી
હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી કઈ પણ એની ફેવરનો ચુકાદો ન લઈ આવે ત્યાં સુધી હમશે એ ડેડિયાપાડાની ખાલી ગણાશે. ઓકે, હવે આવડો મોટો ચુકાદો આવ્યો હોય તો તમારી જાણકારી, ઈસુદાન ગઢવી ઉપર હુમલો થયો તો આમ આદમી પાર્ટીએ આખા રાજ્યના તમામ જિલ્લામાં કીધેલું કે તમે બધે જ આવેદન પત્ર આપો. રાઘવ ચડ્ઢા વગેરે તથાકથિત અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યાથી માંડીને જેલમાંથી છૂટ્યા ત્યારે બંને બાબતો વિશે આખા દેશમાં કહેવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી કે તમામ જિલ્લામાં જઈને તમે એમ કે એને આવેદન પત્ર આપીને આને વિરોધ કરો ને છૂટ્યા ત્યારે એની ઉજવણી કરો. તો ચૈતર વસાવા જેવી વિકેટ પડે અત્યારે તો કેવળ એક પ્રેસ કોન્ફરન્સ ગોપાલ ઇટાલિયાએ કરી આખા રાજ્યમાં ક્યાંય કશું આમ આદમી પાર્ટીના નથી આવેદન પત્રો અપાણા, નથી રેલા રેલી નીકળી, નથી પ્રદર્શન થયા. શું કામ? અંદર કી બાત સબકો માલુમ હૈ કે ચૈતર વસાવા પણ હવે આમ આદમી પાર્ટીમાં લાંબો સમય રહે એમ લાગતું નથી. આજે ગોપાલ ઇટાલિયાને અરવિંદ કેજરીવાલે કીધું કે કેજરીભાઈ ચૈતર વસાવા વિશે કે આદિવાસીના મસીહા છે, પણ એ છેલ્લી ઘડીના જાવા મારે છે કે ચૈતર બને ત્યાં સુધી ન જાય તો સારું. જુઓ, થશે કે કેમ એ સમય કહેશે, પણ થઈ શકે. શું થાય? જેટલા આદિવાસી નેતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીમાં છે, એમાં ભાજપમાં જેટલા આદિવાસી નેતાઓ છે એમાંથી મોટા ભાગનાને ખબર છે કે લગભગ આવતી વખતે ટિકિટ નહીં મળે. લખી રાખજો આ શબ્દ, પણ ટિકિટ નહીં મળે. તમે જુઓ, દર્શનાબેન હમણાં જે રીસાણા હતા, ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા અને પ્રતિક ઉપવાસ ઉપર ને પછી માંડ માન્યા ધારાસભ્ય. તમે જુઓ એણે શું કીધું? એણે બીજું કઈ, એણે કીધું હું આદિવાસીઓના ન્યાય માટે, હક હિસ્સા માટે ને સન્માન માટે લડતી રહીશ, આદિવાસીઓના. નહીતર એને વાંધો તો એના નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સામે હતો જે એને અન્યાય કરતા હતા. તો કાંઈ એને એમ ન કીધું કે હું ભાજપના પ્રમુખ સામે, ભાજપના હાઈકમાન્ડ સામે ન કીધું. આ મનસુખ માંડે પણ તમે ખતર એ ભાજપ કોંગ્રેસ કરતા પણ આદિવાસીઓનું વધારે તાણ્યું. મેં કીધું ને BTP એટલે ભારતીય ટ્રાઇબલ પાર્ટીની સ્થાપના કરી ત્યારે પણ વાત તો આ જ હતી, અલગ બિલિસ્તાન વાળી. એટલે હવે તમને કહું, આપના પ્રશ્નનો જવાબ શું થઈ? આ બધા જે કોરાણે મુકાઈ જવાની સંભાવના વાળા આદિવાસી નેતાઓ છે એ બધા હવે અલગ બિલિસ્તાન અથવા તો આદિવાસી નામની એક પાર્ટી બનાવે, અલગ મોરચો. એમાં બધે વધી જાય. પછી 5-15 ધારાસભાની બેઠક કે 5-50 ધારાસભાની બેઠક, 25-50 અને 2-5 લોકસભાની બેઠક જો જીતી જાય તો પછી જે શાસક પક્ષ હોય એને ઈ સપોર્ટ કરે. જે રીતે તૃણમૂલ કોંગ્રેસના લોકોએ નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયામાં વિલીનીકરણ કરી NDAમાં આવ્યા. આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ઢાથી માંડીને બધા 6-7 જણા જે છે ભાજપમાં ભળી ગયા. મહારાષ્ટ્રમાં ઉદ્ધવની શિવસેના તોડીને શિંદે સાહેબ છે NDA નો હિસ્સો બની ગયા. એવી રીતે આ આમ આદમી આદિવાસી નેતાઓ જેટલા ધારાસભ્યો, સંસદ સભ્યો ચૂંટાઈ જાય એને એમ લાગે કે આપણે ન તો કિંગ કે ન તો કિંગ મેકર બની શકીએ, તો એ શાસક પક્ષને જે હોય શાસક પક્ષ ત્યારે એને સમર્થન આપી અને પોતાની જે છે એ વજૂદ જાળવી રાખે. એટલે અત્યારે શાસક પક્ષ ભાજપ છે તો ભાજપને એ રીતે ફાયદો થઈ શકે કે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા જેવું ચહેરો તો એ ભારતીય જનતા પાર્ટી પાસે છે નહીં. જે બજારમાં અત્યારે એની પાસે ચહેરાઓ છે એ બધું હંજા જેવા છે, પણ ચૈતર વસાવા જેવો નથી. તો ચૈતર વસાવા અંદર રહીને મદદ કરે કે બહાર રહીને મદદ કરે, મદદ હોતી હે. શું ફેર પડે? તો એ ભલે ને અલગ પાર્ટી બનાવે અને લડે અને જીતે, પણ અંતે જો એ મદદ ભાજપને જ કરવાનો હોય તો ભાજપને શું ગુમાવવાનું આવે? કારણ કે ચૈતર વસાવાનો વિકલ્પ તો એ બહુ શોધી શક્યા નથી. એટલે એ રીતે તમે જુઓ તો એ ભારતીય જનતા પાર્ટીને ફાયદારૂપ થાય. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.